જોવાનું છે ખાસ કરીને સંસદ, કેન્દ્ર કક્ષાએ ધારાસભા યાની કે સંસદ, બે ગૃહ છે. આપણી જે સંસદ છે એ બે ગૃહની બનેલી છે, એક નીચલું ગૃહ અને એક ઉપલું ગૃહ. નીચલું ગૃહ એટલે લોકસભા અને ઉપલું ગૃહ એટલે રાજ્યસભા. આ બંને બેઠકો છે, બંને ગૃહ છે. આપણી જે સંસદ છે ત્યાં આ બે જગ્યાએ આપણે ચૂંટેલ વ્યક્તિઓ મોકલીએ છીએ. એમાં નીચલું ગૃહ એટલે કે લોકસભા અને ઉપલું ગૃહ એટલે રાજ્યસભા. યાદ રાખવાનું, રાજાઓ હંમેશા ઉપર હોય, એટલે રાજ્યસભા ઉપલું ગૃહ અને લોકોનું સ્થાન નીચે હોય, એટલે લોકસભા નીચલું. હવે આ લોકસભા શું છે, રાજ્યસભા શું છે, આમાંથી આપણે કોને ચૂંટી મોકલીએ? આ યાદ રાખજો, આપણે જોઈએ છે કેન્દ્ર કક્ષાએ, સંઘ કક્ષાએ, દેશ કક્ષાએ. રાજ્ય કક્ષાએ આયા બીજા બે ગૃહ આવી જાય, વિધાનસભા અને વિધાન પરિષદ અલગ થઈ જાય રાજ્ય કક્ષાએ. એટલે અહીંયા યાદ રાખજો, લોકસભામાં ટોટલ સભ્યોની સંખ્યા 545 હોય છે. હા, વધારી શકાય, વધીને લગભગ આનો આંકડો છે 552. 552 થી વધવી ન જોઈએ એવો ઠરાવ કાયદામાં છે. બરોબર છે? એટલે લોકસભાના સભ્યોની સંખ્યા 545 છે, જ્યારે રાજ્યસભામાં સભ્યોની સંખ્યા 250. હવે આ તો વાત થઈ આપણે કે લોકસભામાં કેટલા સભ્યો છે અને રાજ્યસભામાં કેટલા સભ્યો છે. પણ જે 545 સભ્યો છે એમાંથી 543 ની ચૂંટણી દ્વારા ચૂંટાઈ જાય છે અને બે સભ્યો એવા છે જેને એંગ્લો ઇન્ડિયન તરીકે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. આની ચૂંટણી થાય ડાયરેક્ટ જે મત આપીએ ને આપણે, જ્યારે વડાપ્રધાનની ચૂંટણી આપણે કહીએ છીએ જેમ, એ ખરેખર લોકસભાની ચૂંટણી કહેવાય. એ આ 545 સભ્યોમાંથી આપણે ચૂંટી મોકલીએ છીએ આપણા પ્રદેશમાંથી. તો 543 સભ્યોની ચૂંટણી થઈને બે સભ્યો જે છે એનું એંગ્લો ઇન્ડિયન નું રાષ્ટ્રપતિ નિમણૂક કરે. સેમ સ્થિતિ રાજ્યસભામાં હોય. જેમાં 545 સભ્યો છે, એમાં 250 સભ્યો છે. આ નીચલું ગૃહ છે, પેલું ઉપલું ગૃહ છે. આમાં 543 ની ચૂંટણી થાય, આમાં ખાસ યાદ રાખજો કે 238 સભ્યોની ચૂંટણી થાય. અને એ ચૂંટણી આપણે નથી કરતા, આપણા દ્વારા વિધાન સભ્યો ચૂંટીને આપણે આપણા ગુજરાત રાજ્યમાં મૂક્યા હોય, એ 182 સભ્યો ગુજરાતમાંથી બીજા 11 સભ્યોને ચૂંટીને રાજ્યસભા મોકલે. એટલે આની ચૂંટણી છે ને દીકરાઓ, પરોક્ષ હોય છે. આમાં આપણે મત નથી આપતા, આપણા ચૂંટાયેલા ઉમેદવારો મત આપે અને ઉપર રાજ્યસભા મોકલે. જ્યારે આની ચૂંટણી છે ને દીકરાઓ, પ્રત્યક્ષ ચૂંટણી છે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈ પણ વ્યક્તિ જેનું મતદાર યાદીમાં નામ હોય એ વ્યક્તિ આમાં મત આપી આ સભ્યોને ચૂંટી લોકસભામાં મોકલે છે. દિલ્હીમાં છે બંને સંસદ ગૃહ, બરોબર છે? અને ખાસ યાદ રાખજો, આમાં 238 ની ચૂંટણી થાય. તમને એમ થાય કે વધારાના 12 કોણ? આ ક્યાંથી આવ્યો? આ 12 નું શું? જેમાં બે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે છે દીકરા, એ રીતે જેને દેશ માટે કંઈક કર્યું હોય એવા વ્યક્તિઓની, કેટલા વ્યક્તિઓની? 12. કેટલા? 12 વ્યક્તિઓની રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિને એમ લાગે કે આ ચેતન ધામેલિયા વ્યક્તિ બહુ સારો છે, દેશ માટે નામના કમાણી છે, દેશ માટે બહુ પ્રગતિ કરી છે અને દેશ માટે કંઈક કર્યું છે, તો મને એમ કે યાર તું રાજ્યસભાનો સાંસદ બની, અને આપણને કોઈ વાંધો નથી બનવામાં. બરોબર? જેમ કે સચિન તેંડુલકરને બનાવ્યો હતો, રેખા હિરોઈન અભિનેત્રી છે એને બનાવી હતી. ટૂંકમાં જેનું દેશ માટે કંઈક નામ હોય, શિક્ષણમાં, સાહિત્યમાં, સંસ્કૃતિમાં, બરોબર છે, દેશ માટે કંઈક કામ કર્યું હોય એવા સારા 12 વ્યક્તિઓની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. થઈ ગયા 250. 238 ની ચૂંટણી થાય. યાદ રાખજો, લોકસભાની ચૂંટણી કેવી છે? પ્રત્યક્ષ, ડાયરેક્ટ તમે મત આપો છો. આની ચૂંટણી કેવી છે? પરોક્ષ, તમે નથી મત આપતા, તમારા ચૂંટાયેલા સભ્યો મત આપે છે. એમ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ સીટ હોય બેટા. આપણા ગુજરાતમાંથી આપણે મોકલીએ છીએ 26 જણા. કેટલાને? 26. યાદ રાખજો, ગુજરાતમાં લોકસભાની સીટ 26 છે. એટલે આપણે ભારતમાં યાની કે દિલ્હીમાં લોકસભામાં કેટલા લોકોને ચૂંટીને મોકલીએ છીએ? 26. આપણા સુરતમાંથી દર્શનાબેન જમદોશને મોકલ્યા છે. એ સંસદ સભ્ય કહેવાય, એમપી કહેવાય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. અને આયા જે આપણે ચૂંટી મોકલીએ ને ધારાસભ્યને,
એને એમએલએ કહેવાય, જેને વિધાન સભ્ય કહેવાય. યાદ રાખજો, અહીંયા સ્થાનિક હોય આને આપણે લોકસભામાં મોકલીએ છીએ. આવા 26 વ્યક્તિ, એમ તો ઉત્તર પ્રદેશમાં લગભગ 80 વ્યક્તિઓ છે, હાઈએસ્ટ સંખ્યા છે. અને આમાં આપણા ગુજરાતમાંથી 11 સભ્યોની નિમણૂક થાય છે. કેટલાની? 11 સભ્યોની. આમ અલગ અલગ રાજ્યોમાંથી જાય. અહીંથી 11 હોય, કાંઈકથી 8 હોય, કાંઈકથી 15 હોય, કાંઈકથી 10 હોય. ટોટલ કેટલા થવા જોઈએ? 250. એવી જ રીતે કેમ આપણા ગુજરાતમાં 26 છે, યુપીમાં 80, મહારાષ્ટ્રમાં 75 ને ફલાણા દીકરા, એમ પૂરા 545 થવા જોઈએ. આની પ્રત્યક્ષ ચૂંટણી થાય, આની પરોક્ષ ચૂંટણી થાય. આ નીચલું ગૃહ છે, આ ઉપલું ગૃહ છે. આનો ચૂંટણી થઈ ગઈ, બહુમતી મળે એની ઉપર સરકાર બને. હવે સરકાર બન્યા પછી અહીંથી આપણે લોકોને ચૂંટી તો નાખ્યા, લોકસભામાં મોકલી દીધા, કોઈ પણ રાજ્યસભામાં મોકલી દીધા. હવે શું? તો તમને એક વાત કહું કે જ્યારે પણ શરૂઆત હોય ને ત્યારે સૌ પ્રથમ રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા બંનેની સંયુક્ત બેઠક બોલાવે અને ઉદ્બોધન પ્રવચન આપે, કે શરૂઆતનું પહેલું પ્રવચન આપે. બાકી ઈ સિવાય રાષ્ટ્રપતિ ક્યારે સંસદમાં જાતા નથી. આ 100%ની વાત છે. રાષ્ટ્રપતિ ફક્ત પહેલી વખત જ્યારે સરકાર બને અને પહેલી બેઠક બોલાવે. હા, રાષ્ટ્રપતિ પાસે પાવર છે, ગમે ત્યારે બંનેની સંયુક્ત બેઠક બોલાવી શકે, મુલતવી રાખી શકે, મોકૂફ રાખી શકે, પછી બોલાવી શકે. આ રાષ્ટ્રપતિ પાસે પાવર છે. પણ શરૂઆતમાં બોલાવે ક્યારેક વચ્ચે તકલીફ થઈ હોય ત્યારે સંયુક્ત બેઠક એટલે લોકસભા અને રાજ્યસભા બંનેની ભેગી બેઠક બોલાવે. હવે સમજો આપણા દેશનું આખું તંત્ર કઈ રીતનું છે. અહીંથી તમે 545 ચૂંટી મોકલ્યા, અહીંથી 250 ચૂંટી મોકલ્યા, પણ આયા જે તમે ચૂંટી મોકલ્યા છે એનો કાર્યકાળ ફક્ત 5 વર્ષનો છે. 5 વર્ષે તમને ખબર હોય તો દર 5 વર્ષે બીજી વખત ચૂંટણી આવે, દર 5 વર્ષે ચૂંટણી આવે વડાપ્રધાન. હમણાં ગઈ 2019 માં, હવે છેક આવશે મે 2024 માં. સમજ્યા? એટલે દર 5 વર્ષે. એટલે આને કહેવાય બિન કાયમી ગૃહ. દીકરાઓ, કેવું ગૃહ કહેવાય? બિન કાયમી ગૃહ. આ કાયમી નથી, 5 વર્ષે ગૃહ પૂરું. હા, એક વસ્તુ છે આમાં, જો રાષ્ટ્રપતિ ધારે તો 5 વર્ષ પહેલા પણ વડાપ્રધાનની સલાહથી આ ગૃહનું વિસર્જન કરાવી શકે છે. હજી કદાચ સરકારને 5 વર્ષ પૂરા ન થયા હોય, 5 વર્ષ પૂરા થવામાં વાર હોય, પણ જો બહુમતી ન મળે ને, જેમ કે મહારાષ્ટ્રમાં ખબર હોય તો 72 કલાકમાં પૂરું. સરકાર બનાવી, શપથ લીધી, 72 કલાકમાં રાજીનામા આપ્યા, બીજી સરકારે બની ગઈ. સેમ સ્થિતિ અહીંયા થાય. જો રાષ્ટ્રપતિ ધારે તો 5 વર્ષ પહેલા પણ વિસર્જન કરી શકે. અને એક સમયગાળો દીકરાઓ એવો છે, રાષ્ટ્રીય કટોકટી. આ ખાસ જોગવાઈ છે આપણા બંધારણમાં. રાષ્ટ્રીય કટોકટી લાગે જ્યારે દેશની અંદર કોઈ બાહ્ય આક્રમણ થયું હોય, યુદ્ધ થયું હોય, દેશ કટોકટીની સ્થિતિમાં હોય, એવા સમયે જો રાષ્ટ્રપતિ ધારે ને તો લોકસભાનો સમયગાળો 1 વર્ષ વધારી શકે છે. જોજો, આ બધું નોલેજેબલ છે. કઈ રીતે લોકસભા બને, રાષ્ટ્રપતિ પાસે શું પાવર છે, બહુ આગળ જતા કામ લાગશે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપો એમાં જરૂરી બનશે. આવો સવાલ પૂછે કે ક્યારે રાષ્ટ્રપતિ 1 વર્ષ સુધીનો સમયગાળો લોકસભાનો વધારી શકે? જ્યારે દેશમાં રાષ્ટ્રીય કટોકટી લાગે. શું લાગે? રાષ્ટ્રીય કટોકટી લાગે. અને જો ધારે તો ઘટાડી પણ શકે. આ બિનકાયમી ગૃહ છે. આયા સભ્યોની મુદત 5 વર્ષની હોય. દીકરાઓ, આયા સભ્યોની મુદત 6 વર્ષની છે. પણ 6 વર્ષે બધા સભ્યો નિવૃત્ત થઈ જતા નથી. એટલે આ છે ને કાયમી ગૃહ છે. કેવું ગૃહ છે? કાયમી. આનું ક્યારે વિસર્જન શક્ય બનતું નથી. હવે તમને એમ થશે સાહેબ, તમે જેમ કહો છો 6 વર્ષે નિવૃત્ત થઈ જાય તો 6 વર્ષે ફરી ચૂંટણી ન આવે. ના, આયા 5 વર્ષે એક આરે બધા નિવૃત્ત થઈ જાય, કાર્યકાળ પૂરો. એટલે બિનકાયમી ગૃહ વિસર્જન થઈ જાય. સમજ્યા તમે? શું થઈ જાય? વિસર્જન. પણ આયા કોઈ પણ સભ્ય ધારો કે આજની તારીખ છે 1/1/2019,
જો કોઈ સભ્ય બન્યો રાજ્યસભાનો તે રહી શકે 1/1/2025 પછી નિવૃત્ત થાય. આનો એક નિયમ છે દીકરાઓ, દર બીજા વર્ષે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લગભગ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે કે રાજ્યસભામાં દર બીજા વર્ષે 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે. કેટલા? 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય. કેટલામાં વર્ષે? દર બીજા વર્ષે. આજે એટલા સભ્યો નિવૃત્ત થયા, 2 વર્ષ પછી બીજા એટલા નિવૃત્ત થાય, પછીના 2 વર્ષ પછી બીજા એટલા નિવૃત્ત થાય, અને એ નિવૃત્ત થયા એની સામે એટલા સભ્યો આવે. નિવૃત્ત થાય એટલા સભ્યો આવે, નિવૃત્ત થાય એટલા સભ્યો આવે. એટલે એક હારે 250 ક્યારે ખાલી હોતા નથી. સમજી ગયા ને? એક હારે 250 ક્યારે ખાલી હોતા નથી. જે આજે નિવૃત્ત થયા છે એ 6 વર્ષ પછી નિવૃત્ત થાય. એમ જે કાલે નિવૃત્ત થયા છે એ પછીના 6 વર્ષ પછી નિવૃત્ત થાય. અને જેટલા નિવૃત્ત થાય એટલા અંદર આવી જાય છે. એટલે આ ગૃહ કેવું ગૃહ છે? કાયમી ગૃહ. અહીંયા રાજ્યસભાના સભ્યની નિવૃત્તિ વય કેટલી છે? 6 વર્ષ. અને કેટલા વર્ષે નિવૃત્ત થાય? દર બીજા વર્ષે 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય. અને એટલી જગ્યા ભરાય. એટલે રાજ્યસભાનું વિસર્જન થતું નથી. કાયમી ગૃહ છે, બિનકાયમી ગૃહ છે. મુદત 5 વર્ષની હોય, મુદત 6 વર્ષની હોય. બંનેની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે? રાષ્ટ્રપતિને. મોકૂફ રાખવાનો અધિકાર કોને છે? રાષ્ટ્રપતિને. રદબાતલ કરવાનો અધિકાર પણ કોને છે? રાષ્ટ્રપતિને. લોકસભાનું વિસર્જન કરવાનો અધિકાર પણ કોને છે? રાષ્ટ્રપતિને. અને કટોકટી સમયે લોકસભાનું વધારે વર્ષ સુધી ખેંચવા માટે પણ કોણ છે? રાષ્ટ્રપતિ છે. સમજ્યા? અને પહેલી બેઠકનું સંબોધન પણ કોણ કરે છે? રાષ્ટ્રપતિ. હા, આ બંનેની એક ખાસિયત બરાબર સમજો. ટપકું મૂકું છું. બંનેની એક ખાસિયત, જે વ્યક્તિ જે ગૃહનો સભ્ય છે એ વ્યક્તિ એ જ ગૃહમાં મતદાન કરી શકે. આ નિયમ છે. અને એ જ ગૃહમાં ભાગ લઈ શકે. કાલ હવે હું જેમ કહું મારે લોકસભાની ચર્ચામાં ભાગ લેવો છે, ના ચાલે. હું લોકસભાનો સભ્ય હોય તો હું લોકસભામાં જ ભાગ લઈ શકું. જો હું રાજ્યસભાનો સભ્ય હોય તો હું રાજ્યસભાના જ ભાગ લઈ શકું. પણ બરાબર સમજો, મંત્રી, અહીંયા હું મંત્રી શબ્દ વાપર્યો, બંનેમાં ભાગ લઈ શકે છે. લોકસભામાં પણ ભાગ લઈ શકે, રાજ્યસભામાં પણ ભાગ લઈ શકે. પણ મતદાન એમાં જ કરીએ કે જેનો સભ્ય છે. યાદ રાખજો, મતદાન બધે કરીએ કે સ્પષ્ટતા કરીને કહું છું. જો પહેલા મેં બધી તમને રાષ્ટ્રપતિની સ્પષ્ટતા કરી, હવે હું એમ કહું છું જે વ્યક્તિ જે ગૃહનો સભ્ય હોય એ જ ગૃહમાં ભાગ લઈ શકે, અને જે વ્યક્તિ જે ગૃહમાં હોય એ જ ગૃહમાં મતદાન કરી શકે. ધારો કે હું લોકસભાનો સભ્ય છું તો ક્યાં મતદાન કરી શકું? લોકસભામાં. અને હું રાજ્યસભાનો સભ્ય છું તો ક્યાં મતદાન કરી શકું? રાજ્યસભામાં. હું લોકસભાનો સભ્ય છું તો કયા ગૃહમાં ભાગ લઈ શકું? અહીંયા જઈને બેસી જાય. અને મને જવાબ આપ્યો નહીં. પણ મંત્રી બની બંને ગૃહમાં ભાગ લઈ શકે, પણ મતદાન તો એ જે સભ્ય હોય એમાં જ કરી શકે. કારણ કે મંત્રીએ જવાબ આપવાના. डायरेक्ट सवाल पूछे हुए अध्यक्ष महोदय श्री में प्रवास पर्यटन मंत्री को ये सवाल पूछना चाहता हूं कि स्टैच्यू ऑफ यूनिटी बनाया तो कितना खर्च किया गया है और कहां कहां और किसको कॉन्ट्रैक्ट दिया गया है? એટલે પછી સામે પ્રવાસ પર્યટન મંત્રી ઊભો થાય. અધ્યક્ષ મહોદય શ્રી, मैं उसका जवाब देना चाहूंगा. याद રાખજો, આ બંને ગૃહની કામગીરી બે ભાષામાં થાય, એક હિન્દી અને બીજી અંગ્રેજી. આ બંને ગૃહની કાર્યવાહી બે ભાષામાં થાય, એક હિન્દી અને એક અંગ્રેજી. ધારો કે કોઈ એવું નીકળ્યું કે એને હિન્દી અંગ્રેજી આવડતું નથી અને ભારતના મોટા ભાગના નેતા અભણ જ ગુડાણા, ક્યાં કઈ ખબર પડે, તો ત્યારે લોકસભાના અધ્યક્ષને એની માતૃભાષા વાપરવાની છૂટ આપે, ગુજરાતીમાં બોલવાની છૂટ આપે. ન આવડતું હોય હિન્દી કે અંગ્રેજી તો સમજ્યા તમે? એટલે બે ભાષા છે એમાં ખાસ ચાલે હિન્દી અંગ્રેજીમાં, પણ એ ન ખબર પડતી હોય તમે માતૃભાષામાં રજૂઆત કરી શકો. ચલો આ વસ્તુ તો થઈ ગઈ. મેં એમ કીધું કોણ ભાગ લઈ શકે. હા, અગર કોઈ પણ ખરડો કાયદો ક્યારે બને એ ખબર છે તમને? સૌપ્રથમ ધારો કે ખરડો રજૂઆત થયો લોકસભામાં ગયો,
લોકસભામાં કોઈ પણ ખરડો 3 વાંચનમાં જ પસાર થાય. કેટલા વાંચનમાંથી? 3. પહેલા સાદી સમજૂતી, પહેલા વાંચન કરે કે આ ખરડો છે કે ફરજિયાત સિટીમાં હેલ્મેટ કરવો કે ન કરવો, એનો આખો ખરડો ડ્રાફ્ટ આખો એક તૈયાર કરે, પછી બધું વાંચન કરે, બીજી વખત સમજાવે, ત્રીજી વખત એક પાસા ઉપર માહિતી આપે. બરોબર, 3 વાંચનમાં જ પસાર થયો ને બહુમતી મળી ગઈ, લોકસભામાં પાસ થઈ ગયું. તો એની સરકાર હોય એટલે પાસ થઈ જ જાય. થઈ જાય. હવે ખરડો ક્યાં જાય? રાજ્યસભામાં. રાજ્યસભામાં 3 વાંચનમાં જ પસાર થશે. કેટલા વાંચનમાંથી? 3. હવે એના પર ધારો કે ચર્ચા સંવાદ કર્યા પછી બહુમતી મળી ગઈ. હવે ખરડો ક્યાં જશે? સીધો રાષ્ટ્રપતિ પાસે. અને જો રાષ્ટ્રપતિ એ ખરડા પર સહી કરે તો ખરડો શું બને? કાયદો બને. નહીતર કાયદો બને. અને હા, એક જોગવાઈ આમાં ઓર છે. સંસદ સર્વોપરી નથી, સર્વોપરી ભારતનું બંધારણ છે, ભારતનું સંવિધાન છે. અગર કોઈ પણ સભ્ય લોકસભાનો હોય કે રાજ્યસભાનો હોય, ધારો કે કોઈ એવો કાયદો બનાવ્યો જે બંધારણને સુસંગત નથી, બંધારણથી વિપરીત છે, એવો કાયદો બનાવ્યો તો તમે સુપ્રીમ કોર્ટમાં કેસ કરી શકો, અદાલતમાં કેસ કરી શકો. અને અદાલત એ કેસનો અભ્યાસ કરે અને એને એમ લાગે કે બંધારણથી વિરુદ્ધ જેના સભ્યોએ એક કાયદો બનાવ્યો છે તો એ કાયદાને ગેરબંધારણીય ઠેરવીને અદાલત રદબાતલ પણ કરી શકે, યાની કેન્સલ પણ કરી શકે. એટલે મૂંઝાવાનું નહીં બેટા, બંધારણ સર્વોપરી છે. આ બધા તો આપણે ચૂંટી મોકલેલા આપણા ગુલામ છે. આપણે આને પગાર ચૂકવીએ છીએ એટલે બહુ માન સન્માન નહીં આપવાનું. આ તો નેતા આવ્યા હોય ઢગલો થઈ જાય એટલું માન આપે ને એટલે બાદર નેતાઓને ફાવી ગયું છે. બાકી આપણા પૈસે પેન્શન લે છે, એના ભલામણા 72 કલાકનો સીએમ બને ને આજીવન પેન્શન લે. તો એક કામ કરો ને, એક દી સીએમ બનાવી દો ને આખી જિંદગી પેન્શન આપો, બતાવો આપો. નહીં, આ દેશની અંદર થોડું ગલત વાત છે આ વસ્તુ. ટેલિફોન બિલ આપે, પેન્શન આપે, હર એક વસ્તુ આપે. ખાલી તમે એક દિવસ પૂરતા જે સીએમ બની જાય તો તમને બધું પગારે પણ. બોલો, આ સિસ્ટમ છે આપણા દેશની. એટલે લોકસભા અને રાજ્યસભામાં અમુક વસ્તુ બહુ ખરાબ ચાલે, ન ચાલતી એવું નથી. ખરેખર આપણા કામ લઈને આ લોકો ત્યાં જવાનું, ત્યાં જઈને આપણી અણી કાઢે. આપણા કામ તો કોઈ કરતા નથી. આપણે અહીંથી દિલ્હી ઓલેવા 26 જણાને છૂટી મોકલા કે તમે જાઓ દિલ્હીમાં અને જો અમારા પ્રદેશમાં, અમારા શહેરમાં, અમારા વિસ્તારમાં આ સમસ્યા છે ને આ સમસ્યાના સમાધાન માટે આટલા રૂપિયા જોઈએ ને આટલું કામ જોઈએ, આટલું કામ કરીને લાવો. પણ ના, એ લોકો તો ત્યાં મોજ કરવા જ જાય. કારણ આપણામાં જાગૃતતા નથી. અને આપણામાં જે દિવસે જાગૃતતા આવી ગઈ ને એ દિવસે રોડમાં ખાડો પડ્યો તરત કરો જાણ, પૈસા ભરો છો, તમે ટેક્સ ભરો છો. અને એવું ન માનતા કે ઇન્કમ ટેક્સ એક જ ટેક્સ છે, વેપારનું પડી ગયું તો ટેક્સ ભરો છો, માર્કેટ પેન લો તો ટેક્સ ભરો છો, ડિપાર્ટમેન્ટ વસ્તુ ખરીદો તો ટેક્સ ભરો છો, કપડા લો તો ટેક્સ ભરો છો. એટલે કોઈ એમ તો ન કહી શકે તમે ટેક્સ નથી ભરતા. એટલે વસ્તુ મારી કહેવાનો મતલબ એવો છે કે દીકરાઓ, આપણે જ્યારે ટેક્સ ભરીએ છીએ, સરકારને પૈસા આપીએ છીએ તો શા માટે નબળું ચલાવી દઈએ? પણ આપણી ટેવ પડી ગઈ છે. આપણે મનથી આઝાદ નથી થયા હજી. અંગ્રેજો જતા રહ્યા, આઝાદી આપી 1947 માં, ફક્ત તનથી આઝાદી મેળવી છે, મનથી આજે પણ આપણે ગુલામ છીએ. આપણી વિચારસરણી ગુલામો જેવી છે. આજે પણ આપણે લોભ અને લાલચમાં પડીએ છીએ અને આપણી આઝાદીને આપણે વેચીએ છીએ. આ હકીકત છે, મને એવું લાગે છે. બરોબર છે? આપણે આપણા ટોપિક પર પાછા આવીએ. લોકસભા અને રાજ્યસભા ખાસ કરીને હવે હાલો આટલી વસ્તુ તો ખરી, પણ બની કોણે કે લોકસભાના સભ્ય? લાયકાત હું તો પહેલી જ લાયકાત લોકસભાનો સભ્ય બનવા માટે તમારી ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આ વસ્તુ પહેલી લાયકાત. બાકી બંનેની સેમ આવશે. 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. અને રાજ્યસભાનો સભ્ય બનવા માટે તમારી ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. બાકી જો ભારતનો નાગરિક હોવો જોઈએ પણ બની શકે. બીજું, અસ્થિર નાદાર હોવો જોઈએ નહીં. અસ્થિર અને નાદાર તો બિલકુલ ન હોવો જોઈએ. ટૂંકમાં ગાંડીનો ન હોવો જોઈએ. સમજ્યા? અસ્થિર મગજનો હોવો ન જોઈએ, કારણ કે એ દેશ કેમ ચલાવે એને કેમ ખબર પડે. અને હા, ખાસ લાયકાત ગુનેગાર સાબિત થયેલો હોવો જોઈએ નહીં. જ્યારે આપણા દેશના 70% નેતાઓ એવા છે જેના ઉપર કાંઈક ને કાંઈક કેસ ચાલે.
આપણા ભાઈ શ્રી ગૃહમંત્રી અમિત શાહ. તડીપાર હતા ગુજરાતમાંથી, તોય ગૃહમંત્રી બનીને બેઠા છે. આપણા હમણાં નરેન્દ્રભાઈને તો ક્લીન ચીટ મળી એટલે વાંધો નહીં, નકર એ ગોધરા કાંડમાં કેસ ચાલતો હતો. આ તો આપણા બે નામી નેતાઓના નામ લીધા. નામી અનામી 70% નેતાઓ દાગી નેતાઓ છે. લાલુ પ્રસાદ યાદવ કોભાંડમાં કેટલી ગાયોનો ઘાસ ચારો ખાઈ ગયો હતો. તમે વિચારો, આવા નેતાઓ આજે છે. આપણી લાયકાત શું છે? 25 વર્ષ હોવી જોઈએ લોકસભા માટે, 30 વર્ષ હોવી જોઈએ રાજ્યસભા માટે. બાકી બંને માટે કોમન છે, ભારતનો નાગરિક હોવો જોઈએ, અસ્થિર કે નાદાર ન હોવો જોઈએ, ગુનેગાર સાબિત થયેલો ન હોવો જોઈએ. સાબિત થયેલો કેસ હોય તો નહીં, ગુનેગાર સાબિત થઈ ગયો તો એ ચૂંટણી લડી શકે નહીં. અને હા, એક અગત્યની સૌથી જાહેરાત, સવેતન હોદ્દો સરકારમાં સ્વીકારેલો હોવો જોઈએ નહીં. ટૂંકમાં સરકારનો કર્મચારી ન હોવો જોઈએ, સરકારનો પગાર લેતો હોવો જોઈએ નહીં. તો એમાં પહેલા રાજીનામું આપવાનું સરકારી નોકરીમાંથી, અને પછી તેમ ચૂંટણી લડી શકો. બંને માટે સેમ લાયકાત. ઓકે, ભારતનો નાગરિક અસ્થિર કે નાદાર હોવો જોઈએ નહીં. મલેભાઈ, ગુનેગાર સાબિત થવો જોઈએ નહીં. ખાસ યાદ રાખવાનું, સવેતન હોદ્દો સ્વીકારેલો હોવો જોઈએ નહીં. રેડી? હાલો, લોકસભા ક્લિયર થઈ ગયું, રાજ્યસભા ક્લિયર થઈ ગયું. ત્યાં તમારી જેવા બહુ શિસ્તવાન ન બેઠા હોય, ઓલા બાળ મંદિરિયા બેઠા હોય ને એવું વર્તન કરતા. ઘડીક માયક નો ઘા કરે, ઘડીક ચપ્પલ નો ઘા કરે. બોલો હજી બોલે ને, अध्यक्ष महोदय श्री मैं आपको ये मैं बोलूंगा ओए ओए ना है करता हुआ તમને એમ લાગે કે બાળ મંદિર બેઠું છે અને એની કરતા આપણું બાળ મંદિર હાલ. એટલે આમાં એનું સંચાલન કેમ? તમારા ક્લાસમાં કોઈ શિક્ષક ન હોય એટલે તમે હોકારાન પડકારાન મજા આવે એવું કરતા હોય હે? અને તમને જ ખબર છે તમારું વર્તન કેવું કેવું હોય. એ કેમેરામાં જોઈને જ ખબર પડે, આ ભાઈ તો બહુ શાંત ભાઈ છે ને. અને કેમેરા જોઈને ખબર પડે સૌથી અશાંત આ જ છે. સમજ્યા? સાહેબ હોય તો એવો આમ જો ગરીબી ગાય થઈને બેઠા, આપણને એમ થાય ક્યારે વાંક જ નહીં. અને પછી ક્યારે કેમેરા જોતા હોય ને કે આ છોકરા કરે છે શું લેક્ચરમાં, ત્યારે ખબર પડે કે ઓહો આ ગરીબ ગાય તો જંગલી જનાવર છે. સમજ્યા? ત્યાં સુધી ખબર ન પડે. એટલે આવું બધું હોય. સમજ્યા? હવે બરાબર ધ્યાન દેજો. તો અહીંયા જે લોકસભામાં ચૂંટાયેલા સભ્યો છે એનું સંચાલન કરવા માટે એક વ્યક્તિ જોઈએ, અને એને કહેવાય સ્પીકર. સ્ટીરિયાની હો સ્પીકર અથવા તો અધ્યક્ષ. શું કહેવાય? અધ્યક્ષ. અને બીજા હોય ડેપ્યુટી સ્પીકર અથવા તો ઉપાધ્યક્ષ, અથવા તો શું કહેવાય? ડેપ્યુટી સ્પીકર. લોકસભાનું જે સંચાલન કરતા હોય ને, ત્યાં મેં કીધું એમ સામે 545 જણા બેઠા હોય, અને ઈ 545 જણા કેવા કોપરી બેઠા હોય ખબર? બાળપણમાં છેલ્લી બેન્ચી છે બેહીને ગામની અણી કાઢતા હોય, સાહેબને હેરાન કરતા હોય, ઈ જ નેતા હોય. સમજ્યા તમે? ઈ 545 ને હાચવવા માટે, એનું સંચાલન કરવા માટે એક અધ્યક્ષ હોય, એને સ્પીકર કહેવાય. હવે અધ્યક્ષ કોણ બને? અધ્યક્ષ કોણ બને હું તમને કહું. લોકસભામાં 545 સભ્યો ચૂંટાણા, એ બધામાંથી એક વ્યક્તિને ચૂંટે અધ્યક્ષ તરીકે, એક વ્યક્તિને ચૂંટે ઉપાધ્યક્ષ તરીકે. અને હા, અધ્યક્ષ તરીકે ચૂંટાયા પછી એ ભલે કોઈ પણ પક્ષનો હોય બેટા, એને પક્ષપાત રાખવો જોઈએ નહીં, નિષ્પક્ષ કામ કરવું જોઈએ. તમને ખબર છે ભારતના પ્રથમ લોકસભાના સ્પીકર કોણ હતા? પૂરું થઈ ગયું. ભારતના પ્રથમ લોકસભાના અધ્યક્ષ, આપણે ઉપાધ્યક્ષને ઘડી જવા દો, અધ્યક્ષ તો યાદ કરો યાર. ગણેશ વાસુદેવ માવળંકર હતા. કોણ હતા? ગણેશ વાસુદેવ માવળંકર. હવે એને જવા દો. અત્યારે કોણ છે એ તમને ખબર છે? અત્યારે કોણ છે એ તમને ખબર છે? બસ હાલના લોકસભા આપણી ચાલે છે અત્યારે, એ લોકસભાના અધ્યક્ષ કોણ છે નથી ખબર? કોઈ યાદ કરો જરા, ખબર હોય તો. ઓમ બિરલા. કોણ છે? ઓમ બિરલા. હા તો બધું સાહેબ કહી દે, પછી આપણે હું લેવા યાદ કરવું ને. ઓમ બિરલા છે. કોણ છે? ઓમ બિરલા. આ યાદ રાખજો દીકરાઓ, જીકે ની અંદર બહુ કામ લાગશે. પ્રથમ કોણ ને હાલના કોણ. હાલો બીજું હું તમને કહું, રાજ્યસભા જે છે, રાજ્યસભા બરોબર છે, એનું જે સંચાલન કરે એનું શું કહેવાય? રાજ્યસભાનું સંચાલન કરનારને ચેરમેન કહેવાય. શું કહેવાય? ચેરમેન. અથવા તો સભાપતિ. અરે ખાલી પતિ નો લખતા હોય.
પતિ તો બધા હોય જ, ત્યાં પત્ની બેઠી હોય તો બરોબર છે. અને સભાપતિ અને બીજા એક હોય એને શું કહેવાય? વાઇસ ચેરમેન અથવા ઉપસભાપતિ. શું કહેવાય? ઉપસભાપતિ. ભારતના પ્રથમ સભાપતિ કોણ? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ચેરમેન હતા. તો હાલમાં કોણ છે? સાહેબ એ તો ચોપડીમાં લખ્યું છે ને સર્વપલ્લી એટલે ખબર, બાકી અમને ઈ ક્યાં ખબર હતી? ઈ તમને ખબર છે કે હંમેશા રાજ્યસભાના ચેરમેન કોણ હોય, સભાપતિ કોણ હોય? ન ખબર ને? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. હોદ્દાની રૂએ હંમેશા ઉપરાષ્ટ્રપતિ. હવે એ મને નાયડુ. હા યાદ આવ્યું ને? વેંકૈયા નાયડુ. હાલમાં અત્યારે ચેરમેન છે વેંકૈયા નાયડુ. સમજા તમે? હંમેશા યાદ રાખજો, રાજ્યસભાનું સંચાલન કરનાર ઉપરાષ્ટ્રપતિ જ હોય. હોદ્દાની રીએ એ સભાપતિ છે બેટા. અને ખાસ યાદ રાખજો, સભાપતિ તરીકેનો જ પગાર ઉપરાષ્ટ્રપતિ મળે છે, ઉપરાષ્ટ્રપતિ તરીકેનો નહીં. સભાપતિ તરીકેનો. અત્યારે વાઇસ ચેરમેન કોણ છે? સાહેબ ચેરમેન નું માંડ નામ યાદ આવ્યું અને તમે વાઇસ ચેરમેન નું કયો છો? એવી અમને ખબર હોય, તમે કોને સવાલ પૂછો છો? હે? કોણ છે વાઇસ ચેરમેન? ઉપસભાપતિ. લો ગુજરાતીમાં ઉપસભાપતિ કોણ છે? સાહેબ પાછો તમે દખો કરાવો છો. કોણ છે? ન હરિવંશ નારાયણ એવું કંઈક છે. યાદ આવ્યું? યાદ જ નથી. ખંજર ના બોલી ગયો તોય નથી કહેતા. બોલો અઘરું કામકાજ છે. ના બોલી ગયો તોય નથી કહેતા. હવે ધારો કે હવે ઘણી વખત કેવું થાય, હાલો એ તો ખબર પડી કે કોણ સંચાલન કરે. લોકસભાનું સંચાલન કરનારને કહેવાય અધ્યક્ષ. હંમેશા કોઈ પણ વાત અધ્યક્ષને સંબોધીને થાય. અધ્યક્ષ ધારે ત્યારે ગૃહને મોકૂફ રાખી શકે. તમને ખબર છે આમાં અમુક વિદ્યાર્થી ન હાજર હોય, તમે કઈ શરૂ ન કરીએ પાઠ ભણાવવાનું. હવે 50 વિદ્યાર્થી હોય ને એમાંથી જો 20 ગેરહાજર હોય તો અમને એમ થાય કાંઈ ભણાવવું નથી, કારણ કે ઓલા 20 નું બગડ છે. એમ આ લોકસભાનો નિયમ છે, ખબર છે? એને કોરમ કહેવાય. શું કહેવાય? કોરમ. જો દીકરા આ બધા શબ્દો છે ને બહુ અગત્યના શબ્દો છે, બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દો છે. કોરમ. કોરમ એટલે કાર્ય સાધક સંખ્યા. કેવી સંખ્યા? કાર્ય સાધક સંખ્યા. કે કોઈ પણ ગૃહનું કાર્ય ચલાવવા માટે કેટલા હાજર હોવા જોઈએ? મેં કીધું એમ અમુક હાજર હોય ને તો અમે પાઠ ચલાવીએ, નકર ચલાવીએ નહીં. તો યાદ રાખજો, હંમેશા હાજર સંખ્યા 1 દશાંશ હોવી જોઈએ. યાદ રાખજો, કોરમ માટેની સંખ્યા છે 1 દશાંશ. કેટલી છે? 1 દશાંશ. એટલે કેટલા હાજર હોવા જોઈએ? 545 ના 1 દશાંશ એટલે 54.5 થાય. લોકસભા તો જ ચાલે દીકરાઓ 55 સભ્યો હાજર હોય, નહીતર ચાલે નહીં. અને રાજ્યસભા તો જ ચાલે દીકરાઓ 25 સભ્યો હાજર હોય. કેટલા સભ્યો હાજર હોય? 25 સભ્યો હાજર હોય તો જ આને કોરમ કહેવાય. શું કહેવાય? કોરમ. અને જો લોકસભા હોય કે રાજ્યસભા, કોઈ પણ સભ્ય અધ્યક્ષની પરવાનગી વગર સતત 60 દિવસ ગેરહાજર રહે. સતત અધ્યક્ષની પરવાનગી વગર 60 દિવસ ગેરહાજર રહે તો એ પદ ખાલી થયેલું ગણાય. હવે તો તમને એમ થશે કે હવે બીજી એક વાત, ધારો કે કોઈ કાયદો એવો આવ્યો ખરડો, અને ઈ ખરડો આવ્યો એમાં તરફેણમાં અને વિરુદ્ધમાં સરખા મત પડ્યા. લ્યાલ દખો જો 100 જણા એમ કે કાયદો બનાવો, 100 જણા એમ કે કાયદો નથી બનાવો. હવે યાદ રાખજો, જ્યારે પણ સરખા મત પડે, તરફેણમાંય સરખા ને વિરોધમાંય સરખા, યાની કે 100 પોઝિટિવ અને 100 નેગેટિવ, 100 ને કાયદો બનાવો છે અને 100 ને કાયદો નથી બનાવો, એવા સમયે ક્યાં અધ્યક્ષ સાહેબ આવો, વેલકમ, અને આમાં એક મત આપો, એને કહેવાય કાસ્ટિંગ વોટ. શું કહેવાય? કાસ્ટિંગ વોટ. અથવા તો નિર્ણાયક મત કહેવાય. કેવો મત કહેવાય? નિર્ણાયક મત. એમ કે કાયદો બનાવવાનો તો બને, અને એમ કે કાયદો ન બનાવવાનો તો ન બને.
લોકસભાના અધ્યક્ષની પાસે સત્તા છે કાસ્ટિંગ વોટ આપવાની, જ્યારે એક સરખા મત પડે ત્યારે. સમજ્યા? આ બહુ બધું યાર સમજવા જેવું છે. સમજ્યા? આ બધામાં એક એકમાં બહુ બધી ડિટેલ છે. આપણું આખું લોકસભા રાજ્યસભા આખું સદન કઈ રીતે ચાલે, ત્યાં જેના બધા કરે છે, હું એ આપણને ખબર હોવી જોઈએ ને. હું તેમ કહું છું, લોકસભા રાજ્યસભા લાઈવ રાખો, લોકોને ખબર પડવી જોઈએ ત્યાં તેમ બધા હું કરો છો. એમ તો આવે છે ઘણા બધા અંશ આવે છે, ડીડી નેશનલ પર, ડીડી લોકસભા પર, ડીડી રાજ્યસભા પર ઘણું બધું આવતું હોય છે. અને 3 બેઠક મળે. અને યાદ રાખજો, હા 6 મહિને એક બેઠક તો બોલાવી જ પડે. આ નિયમ છે. 6 મહિનામાં એક બેઠક બોલાવી પડે. આમ તો 3 બેઠક બોલાવે, એક અંદાજપત્ર, એક શિયાળુ સત્ર અને એક ચોમાસુ સત્ર. 3 સત્ર બોલાવે. ત્યારે આ બધા લોકસભામાં રાજ્યસભામાં ભેગા થાય, જનતાના કામ કરે, ત્યાં સુધી પ્રદેશમાં આટા મારે, જોવે હું સમસ્યા છે, પછી ત્યાં જાય કે નહીં જાય બે આપણી સમસ્યાઓ આજ સુધી ક્યાં સમાધાન કર્યું છે. એટલે આવું છે. હવે તો તમને એમ થાય કે લોકસભાના અધ્યક્ષ પાસે પાવર છે, જેને હટાવવો હોય તો એ દખો. ખરડામાં અને કાયદામાં, બંધારણમાં એવી પણ જોગવાઈ છે કે તમને એમ લાગે કે લોકસભાનો અધ્યક્ષ જે છે એ પક્ષપાત રાખે છે અથવા કોઈ ગેરકાનૂની કામ કરે છે, તો એને પણ હટાવવાની સત્તા બંધારણમાં છે. એટલે રાષ્ટ્રપતિને હટાવી શકો, પછી આને તો શું કહેવાય? સમજ્યા તમે? 14 દિવસની નોટિસ આપી, સાદી બહુમતીથી તમે ઠરાવ પસાર કરી દો, જે સભ્યો બેઠેલા હોય, એટલે એ લોકસભાના અધ્યક્ષને પણ તમે અધ્યક્ષ પદ ઉપરથી હટાવી શકો છો. એટલે આ રીતે છે આખી લોકસભા, રાજ્યસભા, એના અધ્યક્ષ, એની લાયકાત અને લોકસભા અને રાજ્યસભાની કામગીરી એક વખત આખું તમને તફાવત સ્વરૂપે સમજાવી દઉં. નીચલું ગૃહ, ઉપલું ગૃહ. લોકસભામાં 545 સભ્યો, રાજ્યસભામાં 250 સભ્યો. લોકસભામાં 543 સભ્યોની ચૂંટણી થાય અને 2 વ્યક્તિઓની એંગ્લો ઇન્ડિયન વ્યક્તિઓ જે છે એ રાષ્ટ્રપતિ નિમણૂક કરે. અહીંયા 238 ની ચૂંટણી થાય અને 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે, જે દેશમાં નામના ધરાવતા વ્યક્તિઓ હોય. આની ચૂંટણીમાં તમે ડાયરેક્ટ મત આપી શકો, એટલે પ્રત્યક્ષ ચૂંટણી છે, આ પરોક્ષ ચૂંટણી છે. લોકસભામાં ગુજરાતમાંથી તમે 26 વ્યક્તિઓને ચૂંટી મોકલો છો અને રાજ્યસભામાં 11 વ્યક્તિઓને ચૂંટી મોકલો છો. આની મુદત 5 વર્ષની છે, બિનકાયમી ગૃહ છે. આની મુદત 6 વર્ષની છે, કાયમી ગૃહ છે. વિસર્જન થતું નથી. જો રાષ્ટ્રીય કટોકટીનો સમયગાળો હોય તો રાષ્ટ્રપતિ 1 વર્ષની મુદત લોકસભાની વધારી શકે છે. અને અહીંયા દર બીજા વર્ષે 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને સામે એટલા સભ્યો ચૂંટાઈને આવે છે. આયા ખરડો પસાર થાય, 3 વાંચનમાં પસાર થાય, બહુમતી મળે. રાજ્યસભામાં જાય, 3 વાંચનમાં પસાર થાય, બહુમતી મળે. રાષ્ટ્રપતિ પાસે જાય, રાષ્ટ્રપતિ એના ઉપર સહી કરે, ત્યારે કાયદો બને છે. ત્યાર પછી લાયકાત શું જોઈએ? તો કે લોકસભા ચૂંટણી લડવા માટે 25 વર્ષ, રાજ્યસભાની ચૂંટણી લડવા માટે 30 વર્ષ. બાકી કોમન ભારતનો નાગરિક હોવો જોઈએ, અસ્થિર કે નાદાર ન હોવો જોઈએ, સવેતન હોદ્દો સરકારમાં સ્વીકારેલો ન હોવો જોઈએ અને ગુનેગાર સાબિત થયેલો હોવો જોઈએ નહીં. ત્યાર પછી લોકસભા સંચાલન કરે એને સ્પીકર કહેવાય, રાજ્યસભાનું સંચાલન કરે એને ચેરમેન કહેવાય. અહીંયા બધા ચૂંટાયેલા સભ્યોમાંથી ચૂંટણી થાય અને અહીંયા ઉપરાષ્ટ્રપતિ સભાપતિ હોય. એ તમને કહી દો કે બંનેમાં એક શાસક પક્ષનો નેતા હોય અને એક વિરોધ પક્ષનો નેતા હોય. આમાં એક શાસક પક્ષનો નેતા હોય અને એક વિરોધ પક્ષનો નેતા હોય. આમાં કોણ છે તે શાસક પક્ષનો નેતા લોકસભામાં? નરેન્દ્રભાઈ મોદી. અને વિપક્ષ જેવું ભારતમાં કે નહીં છે, વિરોધ જ કોઈ દે નહીં. અને આમાં કોણ છે શાસક પક્ષના નેતા અને વિરોધ પક્ષના નેતા? જાણતા છો. ત્યાર પછી એની ગેરહાજરીમાં ડેપ્યુટી સ્પીકર, આની ગેરહાજરીમાં ઉપસભાપતિ. આમાં મુખ્યમંત્રી ન મુખ્યમંત્રી તો બેટા રાજ્ય કક્ષાએ આવે ને. આ તો રાજ્યસભામાં જેની સૌથી વધુ બહુમતી હોય ને, જેમ કે હું તમને કહી દઉં, વિપક્ષનો નેતા છે ગુલામ નબી આઝાદ, તો શાસક પક્ષનો પણ જાણતા હોય. બરોબર છે. હવે હા, કાર્ય સાધક સંખ્યા 1 દશાંશ, આમાં 55 જણા હાજર હોય તો, અને આમાં 25 જણા હાજર હોય તો, જ્યારે કોઈ પણ ખરડા પર એક સરખા મત પડે ત્યારે લોકસભાના અધ્યક્ષને પાવર છે કે કાસ્ટિંગ વોટ આપી શકે, નિર્ણાયક મત આપી શકે. આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. બરોબર છે. અને
કોઈ પણ વ્યક્તિ 60 દિવસ કરતા વધુ ગેરહાજર રહે તો એ બેઠક કેવી ગણી કહેવાય? ખાલી થઈ કહેવાય. આટલી વસ્તુ ક્લિયર. તો કેન્દ્રના બે ગૃહો લોકસભા અને રાજ્યસભા. રાજ્યસભા.